રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। એક સાથે બે આઈપીઓ માર્કેટમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। આ અઠવાડિયે પ્રાઇમરી માર્કેટ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે। આગામી સપ્તાહે બે નવી કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યા છે। આમાં મેઇન બોર્ડ આઈપીઓ પણ સામેલ છે, સાથે જ એસએમઈ કંપનીઓના આઈપીઓ પણ ખુલી રહ્યા છે। સૌથી પહેલા સીએલએન એનર્જી આઈપીઓની જો વાત કરીએ તો તે 23 તારીખથી ખુલ્યો છે અને રોકાણકારોને 27 જાન્યુઆરી સુધી રોકાણ કરવાની તક મળશે। કંપની આઈપીઓ માટે શેર દીઠ ₹235 થી ₹250 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે, જ્યારે લોટ સાઇઝ 600 શેર છે। રોકાણકારોએ એક લોટ માટે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે। બીજા આઈપીઓની વાત કરીએ તો જીબી લોજિસ્ટિકનો આઈપીઓ આવી રહ્યો છે। આ એસએમઈ આઈપીઓ 24 જાન્યુઆરીથી ખુલી ગયો છે અને રોકાણકારો 28 જાન્યુઆરી સુધી આઈપીઓ પર રોકાણ કરી શકશે। કંપનીએ હજુ સુધી પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી નથી। તમને જણાવી દઉં કે આઈપીઓ દ્વારા 24.58 લાખ શેર ઇશ્યુ કરવાની તૈયારી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।